હે તારો મારો સથવારો ભવ ભવનો રૂપાળી સાજણા હો હું સાંદલિયો તારો તું મારી સકોરી. કેમ છે ગીત? મને ખબર છે કે આ ગીત તને બહુ ગમે છે. સોવો અશોકભાઈ લે તમે છે ને હું ચાંદો તું સકોરી એટલે વચ્ચે ભાઈ આવે ને એ નો આવે. એક વાતમાં આવડતી નથી એમ. મારા માટે આ ગામમાં જેટલા છે ને એટલા હંધાઈ ભાઈ સમાન છે અને હું હંધાઈને મારા ભાઈઓ જ માનું છું. એ બધાને માનજે પણ મને નહીં સમજી. અને હું કહું આ તને એક હાડલામાં જોઈને મને ગમતું નથી. હું તારી હાથું છે ને 5 હાડલા લઈ આવે રંગબેરંગી એ તું પહેરજે અને છે ને સેથોય પૂરજે. અશોકભાઈ હો લે આને તો બોલવામાં ધ્યાન રાખો, મર્યાદા રાખો. બહુ હું એક કર્યો. વિધવા છું અને વિધવાને તમે એવું કહો કે સેથોપુર છે રંગબેરંગી હાડલા પહેરશે હા તમને શોભા દેશે? તમે હું બોલો છો એની તમને ભાન છે? તમને બુદ્ધિ છે? બધી ભાન છે કે હજી તમારી જિંદગી બાકી છે, તમારી કેટલી ઈચ્છા બાકી હોય તો છે ને તમ તારે હું બધી ઈચ્છા પૂરી કરે તમને બધી પરવા લઈ જાય આપણે બે પ્રેમની વાતો કરશું. હે મારે જોવો ક્યાંય ફરવા પણ નથી આવું અને આ ગામવાળા જોવે છે ને હંધાઈ તો પછી મારા ચરિત્ર ઉપર આંગળી ઉપાડે છે. તમે તમે આ રીતે મને રોકો નહીં પ્લીઝ. હું તમને 2 હાથ છોડીને કહું છું મારા ઉપર મહેરબાની કરો. કોણ ચરિત્ર ઉપર આંગળી સિંધેસ ખાલી નામ આપો સમજો. બબ્બે ટન ટના ટન 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 તારા બધાય થઈ જાય સમજ્યા. બસ મને છે ને તમે હેરાન નહીં કરો છો વાત. એ હેરાન કરવા વાળી આજ તો તારી મજા લેવાની છે. અને સમજો તારે તો છે ને મારી હારે જ લગ્ન કરવાના. તારે મારા ઘરનું જ પાણી ભરવાનું છે. હા મેં તમારું હું બગાડ્યું છે? તમે મને કેમ આટલી હેરાન કરો છો મને એ સમજાતું નથી. મારું મગજ બગાડ્યું છે. સૌ એક દુખિયારી છું. દુખિયારીને હાઈ હું ના લ્યો. અરે દુખિયારીની હારે તો મને બહુ મજા આવે. તમે છે ને મને અડો નહીં બાકી મારો હાથ ઉપડી જાય. હું તમ તાર પવિત્ર જ છું. તમારા ભલે સમજો લગ્ન થઈ ગયા હોય આ તમારા ઘરવાળા મરી ગયા હોય પણ હું શું લે હે ઓ વડીલ લે આ કોણ ચશ્મેરી આવ્યો? શું છે? તમે આ શું કરી રહ્યા છો? હું છે ને આને અમે બે પ્રેમની વાતો કરી રહ્યા છીએ. તમે અત્યારે જાઓ. આ માણસ મારી શેરતી કરે છે ને મને હેરાન કરે છે. એક મિનિટ હા તમે શું કરી રહ્યા છો? હું સર આ ગામની વચ્ચે તમે કોઈ સ્ત્રીને આવી રીતે હેરાન ન કરી શકો. નો કરી શકું? લે આ તો શેરથી આવ્યો લાગે છે. આ બબે તો પેન ને આમ જાવા દે. તું તાર જે લખવાનું હોય આ ઊભો રહી જા. હું આયા જે બોલું ને લખવા માંડ. તારે એક નંબર લખાય તમ તારે. મારી વાત સાંભળો. મને આ કલમ ચલાવતા પણ આવડે છે કારણ કે હું આ ગામ વિશે થોડી જાણકારી મેળવવા માટે આવ્યો છું. હું એક કવિ છું. એવું છે તો છે ને ઓલા પણ ઉભા રહ્યો. અમે બે પ્રેમની વાતો કરવી ની લખી નાખો. જાઓ અમે આગા રહ્યો. જાઓ. જો આ તમારા કોઈ અંગત છે? હા એના દિલમાં વસું છું હું. એક મિનિટ સર તમે શાંતિ રાખશો? થોડી શાંતિ રાખો. મને સર કીધો આ એક માણસ છે જેણે મને ઓળખ્યો. હા તમારી સાથે બળજબરી કરી રહ્યો છે. હા હા છોકરો છેલ્લા કેટલાય વખતથી મારી હારે બળજબરી કરે છે, મને છેડે છે, ના બોલવાના શબ્દો બોલે છે અને એવું કહે છે કે તું મારી હારે લગ્ન કર. જુઓ તમે આમ કોઈની સાથે બળજબરી ન કરી શકો. આના માટે તમારી વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકીએ. પોલીસ કેસ થશે. સમજાયું તમે? અને તમે તમારા માર્ગે જઈ શકો છો. એલા ભાઈ તું જે હોય એ બરોબર. તું તારા માર્ગે હાલતો થા. આમરે જુઓ વડીલ, હા મને કલમ ચલાવતા પણ આવડે છે અને હાથ ચલાવતા પણ. હું ખાલી કવિ નથી, સારો ફાઇટર પણ છું. એટલે મહેરબાની કરીને તમે અત્યારે અહીંયાથી જતા રહો, નહીતર તમારા માટે બહુ ખોટું થશે. હા તો આ બસી ગઈ અને હું તને જોઈ લઈ બરોબર. કારણ કે મારી પાસે છે ને માણાની કમી નથી. આ જયંતિ દાદા છે અમારા ગામના એ મારી ટીમમાં છે. તો તમારે જે કરવું હોય ને એ કરી શકો છો. અત્યારે અહીંયાથી જતા રહો પ્લીઝ. જતો રહું છું પણ તું છે ને હવે આમ જાતો હોય ને તો ધ્યાન રાખજે માથા ઉપર પાણકો બાણકો ન આવે. સોવા તમે અમારી વચ્ચે ના પડો. આ ગામના માણસ બહુ વહેરા છે, બહુ વઘરા છે. જુઓ તમે એની ચિંતા ના કરો. હું આ ગામમાં થોડી જાણકારી માટે આવ્યો છું અને હું પેશનથી કવિ છું, કવિતાઓ લખું છું અને આ નવું જાણવાનો મને બહુ શોખ છે. પણ અમે
હા હા, આવા મોડર્ન યુગમાં તમે આવા નરાધમોથી ડરો છો શા માટે? એના માટે આજે શા માટે કરતા હતા? આ તમારા હાથમાં હથિયાર છે તો તમે એક મારી શકો છો ને એને. હું એક વિધવા છું અને અમારા ગામમાં વિધવા સ્ત્રીનું કંઈ મહત્વ જ નથી હોતું. જ્યારે મારે તો મારા ઘરમાં મારા પોતાના પણ મારા દુશ્મન બનીને ઊભા છે અત્યારે. અરે હા, તે કેવી વાત છે. લોકો આ દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે અને હજી લોકો અહીંયા આવી રીતે જ જીવે છે. જુઓ, તમારે છે ને આ લોકો સામે અવાજ ઉઠાવવો જોઈએ. તમે અત્યારની શક્તિ છો. જોવો, મારે કાંઈ વાત નથી સાંભળવી. તમને ને અને મને કોક જોઈ જાય ને તો ખોટી વાત કરશે આ ગામમાં અને વાતો વધારીને બોલશે અને મારા ઘર સુધી જો અવાજ પૂગશે ને તો મારે ઘરમાં જીવવું પણ મુશ્કેલ પડી જાય. ઠીક છે. કેવા લોકો છે, દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે અને હજી આ લોકો અંધકારમાં જ જીવે છે. હા હા, શું છે? આવી ગયા મહારાણી. કેમ આટલું બધું મોડું થયું પાણી ભરવામાં? ભાભી, આ તમને તો ખબર છે કે અત્યારે કેવા તડકા પડે છે, ઉનાળો છે. આમાં તો ક્યાંય મને તડકો નથી દેખાતો. તડકામાં તું કામ કરીને તો કાંઈ છે ને કારી નહીં પડી જા. ખાડી પડી જાવ તો મને કંઈ વાંધો પણ નથી ભાભી, કારણ કે હવે મારે મારો રંગરૂપ કોઈને બતાવવાનો તો છે જ નહીં, એટલે રંગરૂપની તો મને જરાય મોહ છે જ નહીં. હા, તમને ખબર છે ને ભાભી, અત્યારે કેટલા તડકા પડે છે અને તમે લોકો મને તડકાના જ મોકલો છો પાણી ભરવા, કપડાં ધોવા. હાસ તો મને ચક્કર આવી ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું. રેવા દે હવે બાના કરમાં. હા છે ને ક્યાંક ઊભી રે કોકની હારે વાતું કરવા. બાકી છે ને તને બાના બનાવતા તો બહુ આવડે છે, એ તો મને ખબર છે પહેલેથી જ. ના ભાભી, હું કોઈની યારે ઊભી નથી રહી. હા, મેં તમને, મારા શેઠને, બાને, હંધાઈને કીધું છે. હા ભાભી, આપણા ગામનો અશોક છે ને, એ જ્યારે હોય ને ત્યારે મારો માર્ગ રોકે છે અને મારી શેઠથી કરે છે. તમે લોકો કાંઈક કરો ને. હે ભગવાન, માર્ગ ઈ નહીં રોકતો હોય, તું એનો માર્ગ રોકતી હશ. મને તો આ છે ને તારા ડાચા ઉપરથી ને એવું લાગે છે. ભાભી, તમને તો ખબર છે કે મેં ક્યારેય કોઈ પરપુરુષ સામું જોયું પણ નથી તમારા દેરના ગયા પછી. તો હું શું કામ માર્ગ રોકું? તમારા દેર હતા ત્યારે પણ મને નથી જોયું અને એના ગયા પછી પણ મેં ક્યારેય નથી જોયું, કારણ કે મારા માટે તો હંધોય તમારા દેર જ હતા, જે હતા ઈ. આહાહાહા, બાના બનાવતા તો તારી પાસેથી જ કોઈ શીખે નહીં. એક તો રંગરેલિયા મનાવવા, બાઈને વાતું કરવી, પછી અમારી વાતું કરે ગામ આખાને, અને પાછું અહીંયા આવીને તો બિસાડી કેવી આહુડા પાડે કે જાણે પોતે જ સાચી હોય. પણ તું છે ને, અમે તને છે ને સારી રીતે જાણીએ છીએ, સમજી લેજે એટલું. ના ભાભી, હું ક્યાંય રંગરેલિયા નથી મનાવતી ને આપણા ઘરની વાતો પણ નથી કરતી, અને જેમ તમે કહો છો એમ જ આ ઘરમાં કરું છું ને એમ જ રહું છું. તમે લોકો આખો દિવસ મારી પાસે કામ કરાવો છો. ખબર છે કે તડકાની હું બીમાર પડું છું, ચક્કર આવીને પડી જાય છે, બીપીની પણ તકલીફ છે મને, તો પણ તમે લોકો ઢોરની જેમ કામ કરાવ્યા કરો છો. આ તમારા દેર જીવતા હતા ત્યારે તમે લોકો મને કેવી હથેળીમાં રાખતા હતા, અને જ્યારથી તમારા દેર સ્વર્ગવાસ થઈ ગયા છે ત્યારથી તમે બધા મને હેરાન કરો છો, મને તમારી દુશ્મન ગણી લીધી છે. હા, ઈ તો કામ કરવું પડે ને એટલે બીપી નો પ્રોબ્લેમ થાય, ચક્કર આવશે, તાવ આવી જાહે, માથું દુખશે, પગ દુખશે. આ બધાય છે ને બાના છે, તારા બાના. સમજી? આ કામ નો કરવું પડે ને એટલે. અને જેટલું ખાસ ને એટલું તો તું કામે નથી કરતી ન ભાઈ. બસ કઈ એટલે પીલુડા પાડવા માંડવાસ તરત. ભાભી, હવે આવા તો મેળા નો મારો ન ભાઈ. ભગવાને મને ભાઈ નથી આપ્યો, મારો હું વાંક છે, મારો હું દોષ છે. તું છે ને કરમ ભમરાડીના પેટની પાઈકી છો, એટલે તો તને છે ને આ ભગવાને ભાઈ નથી આપ્યો અને વિધવા બની ગઈ છો. શરમ કર, તારે તો દવા પીને મરી જવું જોઈએ. અભાગણી, એક તો કામ કરવા નથી, બાઈને જે કામ કરવા મોકલીએ ને એટલે મોડી જ આવે. કઈક ને કઈક બાનું હોય તારી પાસે. કોઈ દી એમ નહીં કે વેલા આવ્યા. ભાભી, બસ કરો હવે, બસ કરો. આવા કડવા શબ્દ નહીં બોલો. મેં તમારું ક્યાં ઘર માટે ક્યારેય ખરાબ નથી વિચાર્યું અને ખરાબ બોલ્યું પણ નથી. ના,
હું બોલતી હઈશ કા? આ આખા ગામના લોકો મને કહે છે કે આ તમારી વાતું કરે છે. આ તું એટલે જ બાઈને જાતી હઈશ કા? તને બહુ હરખ છે વાતું કરવાનો. ના ભાભી, તમે કહેતા હોય ને તો કાલથી હું ઘર બહાર પણ નહીં નીકળું બસ. અને એવું હોય ને તો પાણી ભરવાના કપડાં ધોવા તમે મારી હારે આવશો બસ. હું એકલી નહીં જાઉં. એમ કહી દે ને કે હું કામ જ નહીં કરું, કામ કરતા દાખલો પડે એટલે કે હું પાણી ભરવા નહીં જાઉં, હું કપડાં ધોવા નહીં જાઉં કા? કામ કરતા તો બહુ દાખલો પડે, તને પહેલેથી જ દાખલો પડે છે. તમને હું તો કાંઈ કામ નથી કરવાની, બધું કામ તારે જ કરવાનું છે. હા ભાભી, એ તમારા નસીબમાં લખ્યું છે દુઃખી થવાનું ને દુઃખ ભોગવવાનું. તો ભોગવી લઈ તમ તારે. જ્યાં સુધી ભગવાન દુઃખ દે ને ત્યાં સુધી હંધુય દુઃખ હું ભોગવી લઈ. હવે છે ને એ બેઠી હું તું જામ ઠામણા પડ્યા છે, ઠામણા બેહી ગઈ સોતી અભાગણીના પેટની. જાણે ક્યાંથી ના આયા પનારે પડી છે, જાણે મરી ગયેલ ગાયની જેમ ઊભી થાય. હા હા, મશીન કંઈક નવું લાગી રહ્યું છે. હા, અહીંયા કોઈ દેખાતું નથી. અરે કોઈ છે? આજુબાજુમાં કોઈ લાગતું પણ નથી. કોણ છે? હા બોલ. નમસ્કાર. રામ રામ. રામ રામ. હા, તમારા લુગડા ને એવું જોઈને એવું લાગે છે કે તમે કંઈક બહારથી આવ્યા હોય. હા હા, હું શહેરથી આવી રહ્યો છું. શહેરમાંથી આવ્યા છે એમ ને? હા, ગામ વિશે થોડી જાણકારી મેળવવા માટે આવ્યો છું. તો આ મશીન મેં જોયું. આ મશીન શેના માટે છે તમે જરા મને વિસ્તાર વાઇઝ કહેશો? આ મશીન છે ને, આ માંડવી કાઢવાનું મશીન છે. એક મિનિટ સર, એક મિનિટ. માંડવી કાઢવાનું મશીન. એક મિનિટ, આપનું નામ જણાવશો? મારું નામ છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, તમારી સરનેમ? અટક. સરનેમ કાચરિયા. મહેન્દ્ર કાચરિયા. ઓકે. હા. હા, ગામનું નામ? ગામનું નામ છે બોઘરિયાણી. ઓ, બોઘરિયાણી. બો બી. હા, બી બેંગ્લોરનો બી. બેંગ્લોરનો બી. બોઘરિયાણી. ઓકે. હવે આ મશીન શેના માટે કામ આવે? આ છે ને માંડવી કાઢવામાં કામમાં આવે. માંડવી. અચ્છા. ઓ, મગફળી એટલે માંડવી. હા. મગફળી કાઢવા. ફોટો નથી પાડવો તમારે આનો? ફાડી લઈશ પછી. હવે આ શેનાથી ચાલે? મશીન ટુક ડીઝલ મશીન. ઓકે. એને હેન્ડલ મારીને ચાલુ કરવું પડે, આમ ઠુક અવાજ આવે. આઈ સી. હું તમને શું કહું કે આ ગામમાં મારે થોડી ઘણી જાણકારી મેળવવી છે, તો તમે એના માટે મને હેલ્પ કરશો? મદદ કરશો? હા, મદદ. હવે આ ગામમાં શું જાણવા જેવું હોય? આ જો લીલાસમ ઝાડવા હોય, આ બગડી ગયેલા મશીન હોય. આ મશીન બગડી ગયેલું છે, આ કઈ કામનું નથી, એટલે મેં અહીં મૂકી દીધું છે. અચ્છા, એટલે કે આમાં ફોલ્ટ છે? ખરાબ થઈ ગયું. અચ્છા, કે ફોલ્ટ છે, રિપેરિંગ કરવું પડે એવું છે. હું તમને શું કહું, આ ગામમાં મેં ઘણું બધું જોયું, એના વિશે મારે જાણવું છે, તો તમે મારી સાથે આવશો? હા, જાણકારી તમારે જે જોતી હોય આપું. કારણ કે આ ગામમાં છે ને અંધાય મારું માને. હું આ ગામમાં કંઈક કેવા આમ. અચ્છા, ઓકે. એટલે શું કે હું શહેરથી આવું છું, અને અમારા શહેરમાં આવું વાતાવરણ ક્યાંય નથી હોતું. હા, હવે તો વાતાવરણ તો ચોખ્ખું જ હોય ને ગામમાં. જો ખુલ્લી હવા, આ ખુલ્લી આબોહવામાં જીવી ને તો માણસ 100 વર્ષ જીવે. તમારે શહેરમાં તો શું હોય, ઓલા ગાડીઓના ભમ કરીને ધવાડા જ ઉડાડે નીકળ્યા. પ્રદૂષણ. હા, ઈ જે કહેવાતું હોય. અમારે અહીં ચોખ્ખું ને બધું. જો ચોખ્ખું આકાશ દેખાય. તમારે શહેરમાં આવું ન દેખાય કાંઈ. આપણે એક સેલ્ફી લઈએ. હા, ફોટો. હા, એને હું કહેવાય? સેલ્ફી કહેવાય. હા, લઈ લ્યો. હું કહું પેપરમાં આવશે? હા, આવશે. છાપામાં? હા, નહીં, હું પુસ્તક લખી રહ્યો છું. પુસ્તકમાં છાપશો તમે? હા. એમ તો હું થોડું ઘણું વાંચી શકું. હા, એમ તો આવડે મને. આપણે એક ફોટો લઈએ. હા. લે. હા, હું છે જોવા જો. એક મિનિટ. મશીન. આ જોવા જો. આ શું છે? હે, આમાં તો ફોટો આવ્યો. અરે મારા લગન છે ને, ત્યાં તમે ઓલા કેમેરા વાળાને બોલાવ્યો છો, સ્ટુડિયો વાળાને. આ શું નવું આવ્યું? હે, અરે વાહ. હે, આવી જો ખબર હોત ને તો હું સ્ટુડિયો વાળાને રૂપિયા જ ન દેત. અને શું કહેવાય આને? ના સર, ના.
આ ખાલી આપણા પર્સનલ યુઝ માટે છે. એટલે આપણે ક્યાંક બહાર ગયા હોય ફરવા માટે ત્યાં તમે તમારો ફોટો ક્લિક કરી શકો. તમે શું બોલો છો પણ આ પર્સનલ ને પર્સનલ એટલે કે એક મિનિટ હા આપણે પોતે કંઈક બહાર ફરવા માટે ગયા હોય ફેમિલી સાથે મતલબ કે પરિવાર સાથે તો ત્યાં આપણો ફોટો પાડવો હોય ને તો એના માટે છે. આ લગ્નનું શૂટિંગ આમાં ના થાય એના માટે કેમેરા હું છે. કહેવાય હું ઈ મોબાઈલ મોબાઈલ હા. એમ ને તમે અહીંયાથી દૂર સુધી વાત કરી શકો હા, દેશ હા, પરદેશ. હા, હા? હા અમારા ગામના સરપંચ પાસે છે પણ એને અહીંયા તો ઓલું એવડું એવો જ છે એની પાસે ઓલું સાપુ વાળો. હા 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 અમે ક્યારેક વાત કરવી હોય ને તો આમ જાય અહીંયા વાત કરવા. જો મારી વાત સાંભળો હવે તમે પેલું સામે પડ્યું છે એ શું છે? ટ્રેક્ટર કહેવાય એને ટ્રેક્ટર. ઓકે ટ્રેક્ટર. ત્યાં જઈએ. હા હાલો હાલો. ઓકે હા ટ્રેક્ટર નો તમને બધી જાણકારી આપી દો. આમાં તૈયાર રાખો પેન અને આ શું કહેવાય સોપડો ઓકે તૈયાર રાખો તૈયાર હાલો. હાલો હાલો આમ જો તમને દેખાડું. ઓ અમારે છે ને ગામડા વાળાને આવું હાઈલા જ કરે કાંઈ ન થાય અમને. હું હા આ શેના માટે કામમાં આવે? આ ટ્રેક્ટર માણાને છે ને હમ. હગપણ લગન એમાં જાન લઈને જવું હોય ને તો બધાયમાં કામ આવે. ખેતીવાડીમાં કામમાં આવે. વાહે બોગી નાખવી પડે વાહે બોગી. ઓ એટલે એમાં માણસો બેસીને જાય. હા 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 આઈ સી 1 મિનિટ. હા બહુ જાજુ લખો હો તમે પણ. લખો. આમ હું કહું અહીંથી તમે એકવાર ઠેકડો મારો નહીં મેં માર્યો એમ. ના એ તમે કર્યો હોય બરાબર છે. ચાલો જઈએ આપણે આગળ. આમ એની માટે રોટલા ખાવા પડે ગામડાના. રોટલા બાજરાના રોટલા. વાય નોટ ચાલીએ. હા. હા જલપા પાણી લાવી ની. ક્યાં છે? કામકાજ થઈ ગયા ઘરના બધા? થઈ જ ગયા હોય ને કામકાજ અત્યાર સુધી હોય હા સિગ્નલ હો કે હશે ક્યાંક. એનું થોડુંક ધ્યાન રાખજો. આ ભાઈના ગયા પછી બહુ ઉદાસ રહે છે બિચારા. તો આરતી ઉતારું? આરતી નથી ઉતારવાનું કહેતો પણ થોડુંક ધ્યાન રાખતો સારું એમ. એનું મન લાગેલું રહે ને વાતું સીતું કરવાની એની હારે કામ કરતા હોય ત્યાં જઈને બે મીઠી વાત કરીને તેને સારું લાગે એમ. એમ કરો ને તમે ઘરે રહ્યો ને હું વાડીએ જાઉં તમે વાતો કરજો. અરે મારે થોડી વાતું કરાય એ હોવ થાય મારે એની બાજુમાં બેહવાનું મારે. તો તમને એટલી ખબર ના પડે અમે ધ્યાન નહીં રાખતા હોય એનું. અરે બાપા કહું છું ખાલી મને કાંઈ ખબર ન હોય ઘરની એટલે આજ બેઠા છીએ તને વાત કરી દીધી એમ. હર વખત એકને એક શિખામણ આપ્યા રાખી એમ નહીં કે આપણે બે માણા બેઠા છીએ તો કંઈક શાંતિથી વાતો કરીએ. જ્યારે હોય તે જીજ્ઞા હોવ ને હાચવજો જીજ્ઞા હોવ ને હાચવજો. માથે બિહાડીએ થાય હવે. માથે બેહાડ્યા જેવું જ કહેવાય કારણ કે એનું જીવન છે ને બે રંગું જીવન થઈ ગયું છે અને એમાં રંગ પૂરવા એટલે આપણું પરિવાર. હે પરિવાર સિવાયનું કોઈ છે હવે આ તમારી પાસે દુનિયામાં? બીજી વાત જ નથી હોતી. એનું જીવન છે ને કાંઈ બેરંગ નથી થઈ ગયું હો. કાંઈ બેરંગ નથી થઈ ગયું. લોહી પી ગઈ છે હવે તો છે ને આપણું નાક કપાવશે. કેમ શું થયું છે વળી એવું? બસ તું દયા ખા. બેરંગુ જીવન ને આન તેન ફલાણું ઢીકણું હંધુય તને દેખાય છે પણ આ છે ને કાંઈક ઊંધા ચક્કર ચાલી રહ્યા છે. ગામમાં આટો માર તો ખબર પડે હું ધંધા હાલી રહ્યા છે ઈ. પણ હું થયું બા ઈ તો કયું એમ હા તું આમ તો દિવસના 10 વાર ગામના આટા ફેરા મારી આવે છે તને નથી ખબર પડી હું થયું છે? નથી ખબર પડી એટલે તો પૂછું છું. પણ આમ ગોળ ગોળ શું વાત કરો છો બા? જેવું હોય એ સોખે સોખું કયો નહીં તો ખબર પડે ને. ના ના મને એમ કે તને ગોળ ગોળ વાત કરું ને તો આ વર્તુળમાં વચ્ચો વચ પહેલો આવી જાય પણ નહીં ખબર નથી પડતી તને તો એના દુઃખ દેખાય છે એ કાંઈ દુઃખી નથી ગામને દુઃખી કરે ને એમાંની છે. હું એને ગામને દુઃખી કર્યું બસાડી સાની મની કામ થાય એટલા કરે છે ઘરમાં. હું દુઃખી કરી કયો નહીં કાંઈક મને ગામમાં શું થયું છે હું એને કર્યું તો તમે આટલા બધા ગુસ્સામાં આવ્યા. હા ભરૂચ તારે હિંમત છે તારામાં સાંભળવાની? તમે બોલશો તો ખબર પડશે ને. હિંમત હોય જ ને જે થયું હોય એ કયો એટલે સાંભળી લઉં. એના જિંદગીના રંગ તો ઉડી ગયા છે પણ આપણા જે જિંદગીના રંગ છે ને એ ઉડાડી દે ઈ. એવું તો શું કર્યું છે કોઈ પણ? આયો છે શહેરથી લેખક ખબર નહીં કવિ ઈ કવિતાઓ લખે છે ને આપણા વાળી કવિતાઓ વાંચે છે. એટલે લફરું
ના ના, એને લફરું થોડી કહેવાય, એને તો આમ પ્રેમ સંબંધ કહેવાય. હું વાત કરો છો બા? આ ઈ જ કરવા આવી છે, ઈ જ કરવા જાય છે. હા હા, ઈ કરે છે, ઊભી રહીને વાતો કરે છે. આ ગામ આખું હંધુય વાત કરે, આપણા કાન સુધી વાત નથી પહોંચતી. હજી તમે કયો છો કે જીજ્ઞા હોવ ને હાચવજે, આમાં હું હાચું એને? આબરૂ કાઢે છે, આબરૂ ઘરની. આબરૂ એની તો છે ને, ઈ જે આપડી છે ને ઈ રહી કસેલી કાઢી જ નાખશે. ગામમાં કોસે મોઢું બતાવવા લાયક નહીં રાખે. મારા દીકરાને તો ભરખી ગઈ, હવે આપણને હંધાઈને ભરખી જાય એટલે વાર્તા થાય પૂરી, આપણું ખાનદાન ખલાસ. બા હવે તો આપણે બેને નીકળ્યા જેવા નહીં રહી. હવે જો હું ક્યાંય બજારે નથી જવાની. આ તે હુંય નહીં જાવ, નહીં તો લોકો વાતો નહીં કરે. આ જાણ કે કોણ છે શહેરથી આયેલો, એલો કવિતા લખે છે, લેખક કોણ છે? બા તમે આટલો બધો ગુસ્સો ન કરો, હું મારી રીતે છે ને જાણી લઈશ ને એને મળીને એને સમજાવી પણ દઈશ, બરાબર? હા, તું સમજાઈ દે. તારું બહુ સમજી જાય એમ છે ને, સમજાઈ દેજે. આ જો હો વાતની એક વાત એને આ ઘરમાંથી કાઢો, નહીંતર એક દિવસ છે ને આ ગામની બહાર, આ ડેલાની બહાર નીકળવું છે ને મુશ્કેલ થઈ જાય આપણાથી. એવું કઈ નહીં થાય, હું સમજાવી દઈશ બસ. તું તો સમજાવી દઈશ ને, તારામાં તો સમજણના બહુ પેલા મોટા મોટા ટાંકા ભરેલા છે. બા હું એવું નથી કહેતો, આ જે કાંઈ શીખ્યો છું એ તમારી પાસેથી જ મારી પાસે આવ્યું હોય. હા, એટલે હું કહું છું કે તમે ઉપાધિ કરવામાં, આ ગુસ્સો કરવામાં છે ને તમારો બીપી વધી જાય. એ ઉપાધિ ન કરે તો શું થાય? આ ઉપાધિ વાળા માણસ ઘરમાં હોય ને તો ઉપાધિના ભારા જ હોય, બીજું કાંઈ ન હોય. બા હાસુ કે છે હંધુય, તમારે સમજવાની જરૂર છે, બાને નહીં. હંધુય કામ આપણી વાતો કરે છે, આપણા ઘરની વાતો કરે છે, થૂ 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 થાય, અને પછી કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. આપણા હંધાઈના મોઢા કાળા થઈ જાય, ગધેડા પર બેસાડશે, આનું હું નું હું થાય ને ખબર નથી. ભગવાન, આ બા હવે શું કરો જીજ્ઞાઓ? કાંઈ નહીં મોટા ભાઈ, ઘરના કામ કરો છો, કઈ કામ હતું તો બોલો ને. કામ કાંઈ નહોતું, પણ આજકાલ તમે કેમ થોડાક આમ ખુશ દેખાવ એવું લાગે છે મને. પહેલાં તો તમે આમ ઉદાસ ઉદાસ રહેતા હતા, અને હવે આ 2-3 દિવસ હું જોઉં છું કે તમે ચહેરા ઉપર છે ને આમ થોડુંક ખીલેલું ફૂલ હોય ને એવા થઈ ગયા છો. હા મોટા ભાઈ, તમારા મગજનો વેમ છે. હું તો સેવી હતી ને એવી શું હશે? હજી તમારા ભાઈનો વિરહ મને ભૂલાણો નથી, હજુ એના વિરહમાં શું. સાચી વાત છે તમારી. આ મારો ભાઈ જ્યારથી ગયો ને ત્યારથી તમે એના વિરહમાં છો. પણ ગામમાં છે ને મને દેખાય જ છે, હું કઈ આંધળો તો નથી. હા, આજકાલ ઓલો હેરમાંથી કોઈક છોકરો આવ્યો છે સૈસમા વાળો, અને આમ ઈન બીન મારીને ફરતો હોય. આ એ છોકરો બહુ ગમતો લાગે તમને? કા ગમે છે ને? ના મોટા ભાઈ, આ હું બોલો છો? તમને ભાન છે કે નહીં તમને? નહીં, હું મને તમારા નાના ભાઈની વહુ છું. હા, પણ ગમતો હોય કહી જો ની મને, હું આમ કઈ વાંધો ને. આમ જો આપ જે મનમાં હોય ને એ કહી દેવાનું, કારણ કે હું જાણું છું આ તમારી બેરંગી જિંદગી છે ને, એમાં તમારે રંગ પૂરવો છે. તો રંગ પૂરવા માટે હું તૈયાર જ છું. આ તમારો સાથ અપાય મને કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ, કેવા શબ્દો તમે બોલો છો? તમારા લગ્ન થઈ ગયા છે, ભગવાને કેવા હારા તમને ઘરવાળા આપ્યા છે, અને સલ્પા ભાભીને ખબર પડશે ને તો એને બહુ દુઃખ થાય. અને હું તમારા નાના ભાઈની વિધવા પત્ની છું, એટલે કે તમારી નાની બેન અને દીકરી સમાન ગણાવું. દીકરી નાય, હું કીધું તને મોટા ભાઈ, બહાર મોઢા મારશો ને એની કરતા હું ખોટો છું? આમ જો કાનો કાઈને કોઈને ખબર નહીં પડે હો. આમ જો આ તારી બેરંગી જિંદગીમાં છે ને રંગ ભરવા માટે હું એકદમ તૈયાર છું. એટલે છે ને તારે જરાય મૂંઝાવાની જરૂર નથી. આમ જો સમજી જાઓ જીજ્ઞાઓ, આ ઘરની વાત છે ને ઘરમાં જ રહી જાય. મોટા ભાઈ, હા, મોટા ભાઈ થોડીક તો મર્યાદા જાળવો. તમે મર્યાદાને નેવે મૂકીને વાત કરો છો. આ વસ્તુ આપણા પરિવારમાં શોભા ન દે. આ વાત તમારા ભાઈ પણ ઉપર બેઠા બેઠા સાંભળતા હશે તો એની આત્માને પણ શાંતિ નહીં મળે. મારું ના જોવો તો કાંઈ નહીં, તમારા ભાઈનું તો વિચારો તમે. આ મારો ભાઈ તો મરી ગયો છે. આ ઈ કેવી રીતે સાંભળી શકે? અને આ માન ને મર્યાદા ને આબરૂ આ બધી તમે વાત કરો છો તો આ સોડે ધાડે આ ગામના પાદરે ઈ શહેરી છોકરા રે હું ઊભા વાર્તાલાપ કરતા હો. હું એની હારે વાર્તા નથી કરતી, એ તો અશોકભાઈ મારી શેરતી કરતા હતા ને,
તું એ શહેરી માણાએ આવીને મને બસાવી છે અસકાની ઝડપમાંથી. બાકી બીજી કાંઈ વાત નથી થઈ. હું તમારા ભાઈના આમ ખાઈને કહું છું, મેં એની હારે કોઈ જાતની ખોટી વાત નથી કરી. આ તમે સારી રીતે જાણો છો મારો નાનો ભાઈ તો મરી ગયો અને આ મરેલા માણસના હમ ખાવામાં કાંઈ વાંધો નહીં. એટલે આમ જુઓ જીજ્ઞા વહુ, મારી વાત માનો તમે. આ છે ને બહાર મોઢા મારવા જવા એની કરતા છે ને ઘરની વાત ઘરમાં રહી જાય. આપણી ઇજ્જત આબરૂ આ હંધુય છે ને આમ જો આ કમાડ બંધ કરીએ ને એટલે રૂમની અંદર જ રહે. બહાર ગામમાં કોઈને ખબર જ નહીં પડે. તમે હું કામ મૂંઝાવ છો પણ હે? તમારી જીભ કેમ ઉપડે છે આવા શબ્દ બોલતા? પણ હા, તમારો પગ ઉપડે આ પરાયા મરદ હારે વાતું કરવામાં, રંગરલિયા મનાવવામાં. હે, આ રાસલીલા જે રમો છો ગામના પાદરે, તમારો પગ ઉપડે અને મારી જીભ નહીં ઉપાડવાની એમ. હું તો હાસું જ કહું છું કે આ ઘરની વાત ઘરમાં રહી જાય. આ ચોખ્ખા શબ્દોમાં કહું છું તમને. તો બીજી વાર હું ક્યાંય આ પર જોઈ ગયો ને તો સીધો છે ને દરવાજો બંધ થાય, જો કહી દઉં છું. તમે મારા ભાઈ સમાન છો. મેં તમને ક્યારેય ખરાબ રીતે જોયા પણ નથી. આ દુનિયામાં પણ આવું જ હાલે છે બધું. હે, આ ભાઈ ને બેન ને છે ને એ બધી આ કહેવાની વાતું હોય. હે, આ છે ને હાસો સંબંધ કયો ખબર? રાખડી બાંધતા હોય ને એ હાસો ભાઈ બહેન નો સંબંધ કહેવાય. બાકી બધું છે ને મોઢેથી તો કહેવાનું હાયલા જ કરે. ગામની નજરમાં ભાઈ બહેન હોય અને પછી છે ને હાજે રૂમના દરવાજા બંધ કરી દે, કોઈને ખબર ન પડે. હું એવી સ્ત્રી નથી. હા, તમે બધા મને આ ઘરમાં હેરાન કેમ કરો છો મને તો એ ખબર નથી પડતી. એવી સ્ત્રી કોઈ હોય જ નહીં. હજુ કહું છું આ ઘરની વાત ઘરમાં રહી જાય. એમ માની જાવ ને તો હાસું કહું છું. જો મોટા ભાઈ, હું બધાને બોલાવીને ભેગા કરીશ. આ તો કરો, ભેગા કરો, મને કાંઈ વાંધો નહીં. કારણ કે ઇજ્જત ને આબરૂ તમે છે ને નેવે મેલવા ઉભા છે. હું તો છે ને ઇજ્જત આબરૂ હમેટી ને ઘરની અંદર રાખવા માંગુ છું. સમજી ગયા? એટલે મારી આ વાત ઉપર વિચાર કરી લેજો. શું થયું? કેમ રડી રહ્યા છો? શું કહું, તમને કહેવાથી કંઈ ફાયદો નથી. સાચું કહું ને તો થાકી ગઈ છું આ જીવનથી, કંટાળી ગઈ છું. જીવન જીવવાનો મને કોઈ હક જ નથી અત્યારે. અરે આવી વાત શા માટે કરો છો? આ ભગવાને આવો સારો મનુષ્ય અવતાર આપ્યો છે તો તમે હા કેવી વાત કરો છો? હા, કે જીવન જીવવાનો અધિકાર નથી. જો માણસ માત્ર ને પોતાના સપનાઓ પૂરા કરવાનો અને પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. તમે આવું શા માટે બોલી રહ્યા છો એ સમજાતું નથી. તમે એવું કહો છો ને કે માણસ માત્ર ને આ દુનિયા જીવવાનો હક છે, પણ આ રંગ વગરની બેરંગ દુનિયા જીવીને પણ શું ફાયદો છે? અને સપના હવે મને જોવાનો કંઈ મતલબ જ નથી. કારણ કે મારા જે સપના હતા એ તો હંધાઈ બળી ગયા છે, હંધાઈ તૂટી ગયા છે. જુઓ, સપનાઓ છે ને આ કલમ જેવા હોય છે. આ કલમથી જે હું લખી શકું ને એ બધું હું કરી શકું. એવી જ રીતે તમે સપનાઓ બધા જોઈ શકો છો અને પૂરા પણ કરી શકો છો. જુઓ, મારી વાત સાંભળો. માન્યું કે તમે નાની ઉંમરમાં વિધવા થયા છો, પણ તમને પણ તમારા સપનાઓ પૂરા કરવાનો અધિકાર છે. તમે જીવનની ફરીવાર શરૂઆત કરી શકો છો. અમારા ગામમાં વિધવા હોય છે ને એ બીજી વખત લગ્ન નથી કરી શકતી. અને આ વાત અમારા કુટુંબમાં, અમારા સમાજમાં કોઈ અપનાવી પણ નથી શકતું. અને હું અત્યારે, તમે સાચું નહીં માનો, હું અત્યારે મરવા જઈ રહી છું. મને જીવવામાં જરાય રહ નથી. અરે આ કેવી વાત કરો છો તમે? હું તો શહેરથી ગામડે એ માટે આવ્યો હતો કે આ ગામડાની સંસ્કૃતિને મારી કિતાબમાં કંડારું. પણ મને નહોતી ખબર કે ગામડાઓવાળા હજી આવા વિચારો લઈને આવા જૂના વિચારો લઈને જીવી રહ્યા છે. ગામડાની સંસ્કૃતિને તો મારા કિતાબમાં લખતા પણ નહીં. બાકી ગામડું બદનામ થઈ જાય. બાકી શહેરના લોકો જો ગામડાની સંસ્કૃતિને વાંચશે ને તો ગામડું બદનામ થતા વાર નહીં લાગે. જુઓ, તમને ખોટું ના લાગે તો એક વાત કહું. જુઓ, હું કેટલાય દિવસથી તમને મળી રહ્યો છું અને જોઈ રહ્યો છું અને તમારા ચહેરાની રેખાઓને વાંચી રહ્યો છું. સાચું કહું ને તો તમારા પ્રત્યે મારા મનમાં અનેક લાગણીઓ જન્મી છે. જુઓ, મને તમે ખોટો નહીં સમજતા. હું એવો માણસ નથી, પણ કહેવાય ને કે કોઈને જોઈએ તો મનને એક નીરવ શાંતિ મળે.
કોઈ એવા વ્યક્તિને જોઈએ કે જેના પ્રત્યે આપણને પ્રેમની સહાનુભૂતિ થાય, એના પ્રત્યે લાગણીઓ જન્મે. એ વ્યક્તિ કદાચ મારા માટે તમે હોઈ શકો. હા, હું બોલો છો, તમને બોલવાની બુદ્ધિ છે? તમને ભાન છે કે તમે કોની હારે વાત કરી રહ્યા છો, કોને શબ્દ બોલી રહ્યા છો? અરે જો 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 લાગણીને ઠેસ પહોંચાડીને તમને હું મળે છે મારી? જો હું આ ગામના લોકો, આ ઘરના લોકો હોશા હતા કે એક તમે આવ્યા મારી લાગણીને ઠેસ પહોંચાડવા માટે? અરે જુઓ, તમે મને મને ખોટો નહીં સમજો. હું એવા સેન્ટેન્સથી નથી કહેતો. હું હંધુય જાણું છું, હા શહેરના માણસો હંધા એવા જ હોય છે. મને એવું હતું કે શહેરના માણસો સારા હોય છે, પણ નહીં, તમારા અને આ ગામના માણામાં જરાય ફેર નથી. હો મેડમ, તમે પણ એક સ્ત્રીનો ફાયદો ઉપાડી જ લીધો ને, મજબૂર અને વિધવા સ્ત્રીનો. તમે પણ કહી જ દીધું ને. આ ગામના લોકો જબરજસ્તીથી કરે છે, જબરદસ્તીથી બોલે છે, અને તમે આ જ શબ્દ મને શાંત શબ્દોમાં કહી દીધા છે. જુઓ મેડમ, તમારી વિચારધારા ખોટી છે. હું શહેરમાંથી જરૂર આવું છું, પણ હું કોઈ શહેરનો આવારા બદમાશ માણસ નથી. હા, તમારા પ્રત્યે મને લાગણી જન્મી એટલે મેં તમને કહ્યું. હા, તો કોઈ જોર જબરજસ્તી નથી. કદાચ તમને એવું ક્યારે ફીલ થાય તો મને કહેજો. જુઓ, હું નવી દિશા આપવાને માનું છું, અને જો તમે પણ ઈચ્છો ને તો તમારા અંધકારમય જીવનમાં ફરી સૂર્યોદય થઈ શકે છે. હવે વિધવા છું વિચારવાનું તમારે રહ્યું. એટલે ને વિધવા છું વિચારીને જે શબ્દ બોલો ને એ બોલજો, કારણ કે મને મારા પરિવારમાંથી તો સુખ નથી મળતું. હજુ તમે વાત જાણી લો. એ દિવસે અશોક હતો ને, એ એક મારી શેરતી નથી કરતો. એવો એક રાવણ અમારા ઘરમાં પણ છે, મારા જેઠ રૂપે. મારા શેઠ પણ મારી આ જ રીતે શેરતી કરે છે. એ પણ મારી ઉપર આ જ રીતે નજર બગાડે છે. તમે મારો હાથ પકડશો ને તો દુનિયાના અનેક લોકો તમને ખરાબ શબ્દ બોલશે, અનેક લોકો તમને મેણા મારશે. જો બધાને જવાબ દેવાની તાકાત છે મારામાં, પણ જો શરૂઆત તમારાથી થાય તો. આ ગામડાને ખબર પડશે ને તો તમારે તમારો જીવ પણ ગુમાવવો પડશે. તૈયાર છું, એના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. બધા સાથે લડીને તમારો હાથ પકડીશ. એકવાર વિચારી લેજો. વિચારવા માટે તમારી પાસે ઘણો બધો સમય છે. હે ભગવાન, હે માતાજી મારી. જય માતાજી. જય માતાજી. અસ્કા કા તો અહીંયા? કેમ હું માતાજીને પગે લાગવા આવ્યો. હા હા, માતાજીને પગે લાગવા આવ્યો, ઈ વાત તો સમજાણી, પણ ઈ ન સમજાણું કે આટલા દી ક્યાં તો. તમને નથી ખબર, આપણા ગામમાં છે ને, મારું ગામ ગાજી ઉઠ્યું છે. આમ ઘરે ઘરે મારા નામની ધાક બોલે છે. હા ખબર છે, હંતાઈને ખબર છે. આ તારા નામની જે બૂમ પડી છે ને ગામમાં, એ હંતાઈને ખબર છે. તે એકેય કામ હરખા તો કર્યા નથી, તારા કામમાં વેતા નથી, અને હવે તું કહેશે કે મારી ગામમાં ધાક બોલે છે. આ તે બોલે જ ને. આમે કહેવત છે ને કે લફંગા હોય, લફડા કરતા હોય, ઊંધા ધંધા કરતા હોય, એની ધાક અને નામના હોય, પણ બદનામીની રીતે, હા, સીધી રીતે નહીં. આમ જો જેલમાં ગયો તો, અને શાહબારે એવી ઓળખાણ થઈ ગઈ છે ને, હવે હું કાંઈક ગુનો કરું ત્યાં જાઉં ને એટલે મને ગુજરાતી થાળી નહીં, પંજાબી થાળી આપશે. હા, સાહેબ હારે ઓળખાણ તો કરી જ નાખી હોય ને. અને આ શું છે? દારૂના રવાડે ચડ્યો છે, ગંધાય છે આખો. પણ ઈ તો પહેલેથી થોડી થોડી આદત છે એટલે આજ લીધું. હા, આ જેલમાં જઈને આવ્યો તો તું સુધર્યો નહીં. તને એમ નથી થતું કે થોડો સુધારો લાવીએ? આટલા વર્ષ જેલમાં પડ્યો રહ્યો તોય તને સુધારો નથી આવતો તારામાં? સુધારો હું આવે? હવે છે ને સારી જિંદગી મારે બનાવવાનો વિચાર છે. હું તમને એમ કહું કે આ તમારા ઘરમાં વિધવા છે, બરોબર, તો એના કાંઈ વિચાર નથી આવતા તમને? ના, વિચાર તો ઘણાય આવે છે, પણ એના વિચાર કરવા માટે અમે બેઠા છીએ. એનો વિચાર તારે કરવાનો જરૂર નથી. તું શું કહેવા માંગે છે અમારા ઘરની વિધવા વહુ વિશે? તું શું કહેવા માંગે? હું એમ કહેવા માંગુ છું કે જુઓ, હું તો રાજી છું. મેં મારા આત્માને પૂછી લીધું છે. હું આ તમારી વિધવા જીજ્ઞા રહીને એની હારે લગ્ન કરવા તૈયાર છું. એટલે તમારા ઘરે હક ને મારી ઘરે હક. તારું ડાચું સંભાળીને બોલ ને. મારા ઘરની વિધવા વહુ પર નજર નાખસ કા? આ આખા પંથકમાં તને કોઈ છોકરી દેવા વાળું તૈયાર નથી, એટલે હવે મારા ઘરની વિધવા વહુ પર તારી નજર બગડી છે. જો હું કામ બગડી છે કહું તમને, હે? કારણ કે એને તને
ઓલો લેખક રહ્યો ને એને હારે ઈલું થઈ ગયું છે. મેં વાત સાંભળી છે હું અત્યાર સુધી બહાર હતો એટલે નકર ઈ ઈલું ન થાય. સમજ્યા તમે? કોણે કીધું તને? અરે બાવસનભાઈ, મગનભાઈ, સગનભાઈ, પછી ભનુ કાકા બધાય કહેતા હતા એને જોયું તું હોતય. તમે જરીક તપાસ કરો. ઈ ભાગે ઈ પેલા છે ને મારી હારે તમ તાર 4 નો ફેરવો તો કાંઈ નહીં, 2 ફેરા ફેરવી જો હું લઈને વયો જાય. એમ? હા. તારે 2 ફેરા ફેરવા છે? અત્યારે અત્યારે 1 લાફો મારીને તો અહીંયા ને અહીંયા છે ને અડધો આંટો તો ફરી જ જાય. અરે તમારું હારું વિચારું છું તોય આવું કરો છો હે? ખબર નથી પડતી આ ગામ વાળાને મારી હારે દુશ્મની હું છે. મેં કોઈ દી તમને કઈ નો કહેવાના વેણ કીધા. અરે તું કે નો કે, પણ તારી ભાષા જ એવી છે કે તું કદાચ સારું બોલે ને તો નરસું જ લાગે. સમજો? એવું છે? હા, અત્યારે તું કદાચ મારી વહુ વિશે ખોટું બોલી રહ્યો છે કે હાસું બોલી રહ્યો છે. સાચું છે હાવ. આ કોણ આવ્યું હે? હા, પેલા દૂધ વાળા ભાઈ છે, ઈ એમનું કામ કરવા દે. હવે છે ને ગામમાં કોહાંભરે ને એવા કામ ન કર. પણ એની હારે હું બાજ્યો તો જેલમાં ગયો ને જો આમ નો રહો આમ રહો. આ તે ન જોવે ને, ન જોવે. હા. ક્યાંથી જોવે? આ તે કામ જ એવા કર્યા છે. હંધાઈને છે ને તારી પર ખીસ છે. મને બહુ મજા આવે આમ બધા બાર ઉપર આમ કેજ રાખે ને એટલે હું જોઉં તોય જામ ભાઈ પેલા ડોળા પાડતી હોય પછી આમ જોઈને તો આમ થઈ જાય આમ. હું આ ગામનો શાબ હોય ને એવું મને ફીલ થાય. શાબ. હા, તારું મોઢું જોયું છે? આ સારવાર છે ને આપણા ગામની નેર છે ને એમાં ડૂબકી મારીને ધોઈ ને તોય સુધરાશે નહીં. એક નંબર છે હો. મારા મી મોઢા વિશે કોઈ બોલતા જ નહીં. આ બસ મોઢા હવે ક્યાં નો મંડાણો છે? એટલે જો મોઢું છે હાલો આખું થોડીક બહાર કઢાઈ દઉં તો લગ્ન કરશો આ વિધવાના મારી હારે. એ જાને હવે વિધવાના લગન વાળી વાત કરવી જ નહીં, બરાબર? મને બધુંય દેખાય હો આમ ભલે ઝીણી આંખ્યું રહી. હા, ઝીણી આ કે તું ચાર આંખો જેટલું જોઈ લઈશ છે. મને અંધી ખબર છે આ ઝીણી આંખ જેટલી છે ને એટલી જ ખતરનાક છે. આ ગામમાં કઈ હારા કામ નથી કર્યા. અંગૂઠા સાપ હાવ મવાલી જેવો છો. તારા મા બાપ નું નામ ડૂબાડ્યું છે તે. હું હારા કામ નથી કર્યા. ઓલા સગનનો પગ ભાંગી નાખ્યો તો એને હું દવાખાને લઈ ગયો તો. મેં ભાંગ્યો તો હું દવાખાને લઈ ગયો. લઈ તારો ટાટ્યો ભાંગીને તને દવાખાને લઈ જાવ હાલ છે? નો ભાંગે આ લોખંડનો છે. એ ભગવાન, તારી જોડે ભેજા મારી કરવી ને એના કરતા તો હું મારા ઘરે જાઉં ને હારું. ઓલી વાતનો વિચાર કરી જોજો ઘરે જાવ તો. આમ જા, જો. તને માતાજી થોડું હરખું તને છે ને બુદ્ધિ આપે, તારામાં જ્ઞાન આપે. હા. વિચાર કરી જોજો, વિચાર કરી જોજો. એકવાર આ જીજ્ઞા આવી જાય ને એટલે મજા આવી જાય. ઓય આ હું હાંડીએ ચડીને સાણા વીણશો હે? અરે ખાઈ નહીં સાહેબ. હા હું જરા હા ટેકરી ઉપર હા ઝાડવું છે જેમાં કોઈ પાંદડા નથી તો એના વિશે થોડી રિસર્ચ કરી રહ્યો. હવે ઈ તાર ડોહું હુકાઈ ગયું છે એટલે પાંદડા માંથી હોય. શું બોલે? ડોહું હુકાઈ ગયું છે અને પાણી નથી મળ્યું. અચ્છા વોટર પાણી. હા પાણી. અચ્છા એટલે ઈ હુકાઈ ગયું એટલે એમાં ઝાડવા પાંદડા ન હોય. હા તો એનું શું લખતો હતો તું? અરે હું એના વિશે લખી રહ્યો હતું કે આ અવાવરું જગ્યા પર હા ટેકરી ઉપર આ રીતનું ઝાડવું કઈ રીતે ઉગી શક્યું અને પાંદડા કેમ નથી. હે હવે એ બધું વાત તો સમજ્યા પણ તને હવે એવું નથી લાગતું કે આ ગામમાં તારે હવે ઘણા દી થઈ ગયા હવે જાવું પડે તારે એમ? શું કહ્યું તમે? આ ગામમાં તારે ઘણા દી થઈ ગયા છે હવે તને એવું નથી લાગતું તારે હેરમાં પાછું વી જવું પડે બસમાં બેહીને એમ પાછું? નો હજી મારે અહીંયા 15-20 દિવસ રોકાવાનું થશે. હજી મારે ઘણું બધું જાણવાનું બાકી છે. હજી હું 40% સુધી પહોંચ્યો છું. 100% પૂરું થાય ને પછી હું જઈશ. જોશ તે આ ગામમાં છે ને આવીને ન જાણવાનું જાણી લીધું છે અને હવે તું વધારે જાણ ને એની પહેલા તું છે ને અહીંથી હાલતી ન થા. સમજી ગયો મારી વાત? આઈ થિંક તમારી વાત મને બરાબર સમજાણી. તમે શું કહેવા માંગો છો? ઈશારો તો સમજાય છે ને, વાત ભલે ન સમજાય. જુઓ વડીલ, હું આ ગામમાં રહું કે ના રહું એનાથી તમને શું પ્રોબ્લેમ છે? હું અહીંયા મારા કામ માટે આવ્યો છું તો મારું કામ કરી રહ્યો છું. તમને શું પ્રોબ્લેમ છે? આ મને એમ કે આ પ્રોબ્લેમ એટલે વાંધો જ ને? યા હા મને ઘણોય વાંધો છે.
આ કારણ કે થોડું ઘણું અંગ્રેજીના ચોપડા છે ને મેં ભણ્યો ને તે વીખ્યા છે, એટલે થોડુંક આવડે. એટલે મને ઘણોય વાંધો છે, હે, તારાથી નહીં. તું આ ગામમાં રહેશો ને એ જ મને સૌથી મોટો વાંધો છે. જો વડીલ, આ ગામ તમારું એકલાનું નથી. અહીંયા બહુ બધા ઘર છે અને હું જ્યાં રહું છું ધર્મશાળામાં એ પણ પેમેન્ટ આપીને રહું છું, તો તમને પ્રોબ્લેમ ના હોવો જોઈએ ને. આ ગામમાં ઘણાય ઘર છે, તો પછી તારે મારા ઘરમાં ધાડ પાડવાની શું જરૂર પડી? હે, શું બોલી રહ્યા છો તમે? તમારા ઘરમાં ધાડ પાડી એટલે હું તમારા ઘરે? અરે વડીલ, મેં તમારું ઘર જોયું પણ નથી, તો તમારા ઘરે ધાડ પાડવાની વાત ક્યાં આવે? હે, ઓલી વિધવા બાઈની હારે તું રોજ વાતું કરશો, હે? એ તને શું દેખાય છે? આ ગામમાં વિધવાની સામે કોઈ ઊભોય રહે ને એ પાપ છે, સમજી ગયો તું? અચ્છા. પણ તમે એના વિશે શા માટે પૂછી રહ્યા છો? અરે હું એટલે પૂછું છું કે આ ગામની વહુ છે અને મારા નાના ભાઈની વહુ છે, સમજી ગયો તું? આઈ સી. આઈ થિંક એટલે તમારું નામ મહેન્દ્રભાઈ, રાઈટ? હા, હું પોતે મહેન્દ્ર. ઓલા પણ તને ઓલો પંખો ને ટ્રેક્ટર ની જાણકારી દીધી હતી ને, એ હું પોતે. તને યાદ હોય તો. હા, તમે ટેલી કરાવ્યું હતું મને, પણ જે મને વાતની જાણકારી મળી છે એ જ મહેન્દ્રભાઈ તમે છો, એવું બરાબર ને? જો હું જાણકારી મળી ભાઈ તને મારી, હે? એક વાત તો હું તમને કહી દઉં કે તમે પહેલા તો માણસ કહેવાને લાયક નથી. એ તું મારા ગામમાં આવી અને મને કહેશો કે માણસ કહેવાને લાયક નથી, હે? યસ, તમને જ કહી રહ્યો છું. તમે કદાચ ભૂલ કરો છો. હું કવિ પણ છું અને ફાઇટર પણ છું. આ તો હું થઈ ગયું ફાઇટર હતો? મારી વાત કાન ખોલીને સાંભળો. તમને શરમ નથી આવતી કે નાના ભાઈની વાઈફ ઉપર ખરાબ નજર કરો છો? શરમ આવી જોઈએ તમને. અને જુઓ, હા, તમે જેમની વાત કરી રહ્યા છો ને, હે મેડમ વિશે તમે એક પણ શબ્દ મને નહીં કહો. એના માટે મારે શું કરવું ને શું ન કરવું મને સારી રીતે ખબર છે. તમે તમારા રસ્તે જઈ શકો છો. એ મારા નાના ભાઈની ઘરવાળી છે હો, અને મારા ઘરની વવારું છે. મારે એની હારે શું કરવું ને એ મને હંધી ખબર હોય. અને તું રહ્યો પારકો, હેરમાંથી આવેલો, એટલે સાનો મનો છે ને હાલતી નો થા ગામમાંથી, સમજી ગયો ને? નકર છે ને હરખાઈ નહીં રહે. જુઓ વડીલ, તમે કદાચ મને શહેરી લાલા સમજતા હશો, પણ તમને ખબર ન હોય તો કહી દઉં, તમે મારી ઝપટે નહીં ચડો. હું જેટલો સીધો દેખાવ છું ને એટલો સીધો છું નહીં. અને હું જેટલો વાંકો દેખાવ છું ને એનાથી વધારે વાંકો છું. જુઓ, મારી વાત સાંભળો. હું એ મેડમને મળીશ, એની સાથે વાત પણ કરીશ. પહેલાં તો હું ખાલી મને એના પ્રત્યે લાગણી હતી, પણ હવે યાદ રાખજો, એની સાથે લગ્ન પણ કરીશ અને એને પરણીને શહેર પણ લઈ જઈશ. તમારાથી જે પણ થાય ને તે કરી લેજો. તો મારી પણ વાત કાન ખોલીને સાંભળી લે. તું આ મારા નાના ભાઈની ઘરવાળી જીજ્ઞાને લઈ જાજે, પણ જીવતી નહીં, એની લાશને લઈને જાજે. અચ્છા, મહારાણી ઘરના દરવાજા બંધ કરી અને રખડવા જાય છે. બસ, રખડવું તો તારા લોહીમાં પડી ગયું છે, નહીં? ના બા, હું રખડવા નથી જાતી. હું તો વાડીએથી કોથમીર અને લીમડો લેવા જાઉં છું. વઘારમાં નાખવો છે ને તો. ઓહો, વઘારમાં નાખવા કોથમીર ને લીમડો લેવા જાય છે. વાહ વાહ, કેટલી ડાઈ બનસ નહીં તું? એમ લાગે છે કે જાણે ઓહો ગરીબડી ગાય બિચારીને કંઈ ખબર નથી પડતી, કેવી ડાઈ છે, હોજી છે. પણ આજથી તારું બહાર રખડવાનું બંધ, ઘરની બહાર જવાનું તને બંધ કરી દેવાનું છે. તારે આ ડેલો ઓળંગવાનો જ નથી. હું આમ પણ ક્યાં રખડવા ક્યાંય જાઉં છું? કેટલા વખતથી ક્યાંય ગઈ નથી. ઘરની બહાર નીકળું છું તો ખાલી કામથી જ નીકળું છું ને હું. હા બા, કાલે શાક લેવા ગઈ હતી
તો આ ધાણા ભાજી ને લીમડો ન લેતું હોય, રોજ એક એક વસ્તુ લેવા જાય છે. શું કામ ખબર છે ને કે આ બાઈને રખડવા મળે એટલે. હા, રખડવા મળે. આ લેખકને મળીને નવી નવી કવિતાઓ લખવાની હોય કે ન હોય, પઠણ કરવાની હોય, એ હંધુય ક્યાં થાય? બહાર જાય તોય જ થાય. રોજ મળે ને રોજ નવી વાર્તા લખાય. પછી બા પ્રેમ લીલા ભૈરી કવિતા વાંચવા તો જાવી પડે ને. ભાભી, હા, તમે આ શું બોલો છો? મારી લેખક હારે કાંઈ નથી. એ એમ તો ખાલી મારો મિત્ર જ છે. હું એને મળી પણ નથી ને મળતી પણ નથી ખોટી રીતે. મિત્રો છે. વાહ વાહ, આવો મિત્ર તો હંધાઈને આપે ભગવાન. અમે તો પહેલી વાર જોયો આવો મિત્ર કે જે આમ આવીને વારે ઘડીએ મળવા આવે અને એમ કે લે હું તારી મદદ કરું છું. મિત્ર બનાવી દીધો. શહેરી માણસને મિત્ર બનાવી દીધો વહુરાણીએ. મિત્રમાંથી ને ક્યારે પતિ બનાવી લે ને એનું નક્કી ન કહેવાય બા. તમે હા. કોઈ તમારી અંદરની વેદનાને સાંભળવા માટે કે સમજવા માટે તૈયાર નથી. એ માણસ એક જ એવો છે કે જે દોસ્તી રૂપે મારી હંધી વેદનાને સમજે છે અને મારી હંધી વાતને સાંભળે પણ છે. હવે દોસ્તી થઈ ગઈ છે, વેદનાઓય સમજાય છે, હવે પ્રેમમાં પરિણામ છે ને પછી હા કબૂતર ઉડનશું કા. હા બા, જરૂર પડશે ને તો હું ઉડી પણ જઈશ. કંટાળી ગઈ છું તમારાથી અને તમારાથી, અને આ ઘરથી હું હાવ કંટાળી ગઈ છું. નથી જીવાતી મારાથી આ જિંદગી હવે. નથી જો તો જીવાતી ખરી બા. તો મરી જા ને. જીવે શું કામ છે? આ ઉપાડો શું કામ લસ? હું તો એમ કહું કે માણસથી ન જીવાતું હોય ને તો મરી જવાય, પણ છે ને આમ ઉડવાની વાત ન કરાય. ને સાંભળી લે, હા શહેરી માણસ જોડે પેલા લેખક કે હારે લેખન કરવા તને પરણાવી નથી દેવાના. સમજી ગઈ? તારા લગ્ન મેં નક્કી કરી નાખ્યા છે. જરૂર પડશે ને તો એ લેખક હારે હું પહેણી પણ જઈશ. કારણ કે મરવાનું મારા ધણીએ મને શીખડાયું નથી. મારા જે ધણી હતો ને, એટલે કે તમારો દીકરો હતો ને, એ મને એની સિંહણ કહીને જ બોલાવતો. એમ જ કહેતો કે આ મારી વિફરેલી વાઘણ છે, કોઈ દિવસ હિંમત નહીં હારે. એટલે મરીશ તો હું ક્યારેય નહીં. આજે નહીં મરું ને કાલે નહીં મરું. બા એટલે નક્કી. હમણાં એને કીધું ને પેલો લેખક એનો મિત્ર છે ને હમણાં પાછું એમ બોલી કે ભાગવાનું આવશે તો હું એની હારે ભાગી જાય. એટલે નક્કી એની હારે એને પ્રેમ થઈ જ ગયો છે. અને બેન. રહી વાત લગ્નની, તો તમે મારા લગ્ન ક્યાં નક્કી કર્યા એ તમે મને જણાવશો? કારણ કે મારી ઈચ્છા હશે તો જ લગ્ન કરું ને. તારી વિરુદ્ધ ઈચ્છા હું તો ક્યાંય કાંઈ લગ્ન- તારી ઈચ્છા ને કશે ચાલે એમ નથી. તારી ઈચ્છા વિરુદ્ધ અંધુય થશે. અને રહી વાત તારા લગ્નની, તો સાંભળી લે. તારા લગ્ન છે ને ગામના અસ્કા હારે નક્કી કર્યા છે. ના બા. અરે અસ્કાએ કીધું છે કે રૂપિયા દઈ ને તમારી વહુએ લઈ. ના એટલે બા. અમારે તો વિધવા જાય ને અમારે ત્યાં નગદ નારાયણ આવે. અમારે તો ઈ જ વ્યવસ્થા જોવાની હોય ને. હાલો, જોવો. હું કહું છું બા. જલપા વહુ, આ છે ને પ્લાન નંબર 1 હતો કે નહીં? ચાલો. જો બા, મારે અશોક હારે લગ્ન નથી કરવા. બા, લગ્ન તું જો શું? મારે- તારો બાપ હોય કરશે. બા, મને સંપલ છોડે તો. કર, સંપલ કર. ચાલ જા ઝટ જા હટ. અને હવે આ ખોલવાનું થતું નથી. અદ્ભુત અદ્ભુત છે. આ કુદરતી નજારો બહુ જબરજસ્ત છે. હા, 1 મિનિટ. એ 1 મિનિટ ગઈ તારે તેલ લેવા. તમે અહીંયા આમ હું કહું એ સાંભળ. તું આ ગામમાં આ ઝાડનું ને બધું લખવા આવ્યો છો કે છોકરીઓનું ઈ કે ચિટરિયા જુઓ વડીલ, વડીલ વડીલ તું હારું હારું બોલેલ છે ને મસ્કા મારમાં હું કરમાં. જુઓ મારી વાત સાંભળો. પહેલાં તો તમે સભ્યતાથી વાત કરો. સભ્યતા ગઈ તેલ લેવા કીધું ને. અને આ તે કોની ઉપર નજર નાખીશ તને ખબર છે? હે મારી સનાર પત્ની ઉપર. આ જુઓ વડીલ, તમે સમજો એવું કંઈ નથી. આનું મનોર એને મને ખબર નહોતી. મને લાગ્યું હારો માણસ હશે, લેખક હશે, શું કરતો તો. હું લેખક જ છું, સમજી લીધું? તમે મારી વાત સાંભળો. તમે શું કહી રહ્યા છો ને મને કઈ સમજ નથી પડતી. તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આ તમે ઓલી જલપાનું નામ ક્યાં યાદ આવી જાય? ઓલી જિજ્ઞારા ચાલુ છો ને. જુઓ, પહેલાં તો તમને તમારી ભાષા ઉપર નિયંત્રણ નથી. જુઓ વડીલ, આવી ભાષાનો ઉપયોગ ન કરો. જુઓ, મારે કોઈ સાથે કંઈ લેવા દેવા નથી. આ તો કહેવાય ને કે એકવાર એ રડતા હતા તો એના પ્રત્યે મને થોડી લાગણી જન્મી. હા, લાગણી થી ને પછી પ્રેમ છો ને પછી બધું હું છે ને તાર મોઢું જાઉં ને આમ તો મોઢું જાઉં ત્યાં બધું ખબર પડી જાય. જુઓ, કોઈના પ્રત્યે લાગણી જન્મવી એ કંઈ ગુનો નથી. અને તમે મારી વાત સાંભળો પહેલાં.
જો સાહેબ, હું છે ને અહીંયા ગામમાં મારું કામ કરવા માટે આવ્યો. હું કોઈ પ્રેમ લીલા રચવા માટે નથી આવ્યો. કે આ તારું મોઢું જોયું ને એટલે ખબર પડી ગઈ કે તું કેટલામાં છો, સમજો. લે પછી આમ દાઢી એ ખરખી રાખે એટલે છોકરી જલ્દી પટી જાય કા. હા વાળો, હું છે ને આમ દાંત કાઢવા એ નથી આવ્યો, તને જો કેવા જો સાહેબ, જો હું શાંતિથી વાત કરું છું, એનો મતલબ એવો નથી કે તમે ગમે એવી વાત કરો અને ગમે એવી ભાષાનો ઉપયોગ કરો. જો મારી વાત સાંભળો. સાંભળો વાળી, મારે છે હા, તું છે ને આમ હરખું બોલ ને. હું તારું હરખું કામ કયું હે? એનાથી તમારે શું મતલબ છે? જો મારી શું વાત, મતલબ, હું મતલબ છે એમ બોલ ને. શું મતલબ છે? જો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. તમારે શું લેવા દેવા છે? હું ગમે એની સાથે વાત કરું. હું ચોખ્ખું કહી દઉં. હમ હા, જિજ્ઞા છે ને એની હારે મારા લગ્ન થવાના છે, બરોબર. એને હાહુ હારે મેં વાત કરી લીધી છે, હમ. બરોબર. એટલે હવે છે ને એ બાજુ છે ને નજર ન જાય જોઈએ, નકર છે ને આખું ફૂટી જાય. જો તમે એની સાથે લગ્ન કરો કે ન કરો એનાથી મને કોઈ ફરક નથી પડતો, અને મારે એના સાથે કંઈ લેવા દેવા પણ નથી. કાનું મનોર એને હવે મેં તમને બેન ભાડ્યા તો આમ બથોડા લઈને ઊભા હતા, તમારી લાગણી ને પ્રેમ ને બધું જોઈ લીધું. જુઓ સાહેબ, કોઈ સાથે બે મીઠી વાતો કરવાથી કોઈનું નથી થઈ જતું. તને ખબર છે હે? અમારી થનાર પત્ની જિજ્ઞાને બિચારીને છે ને રૂમમાં પૂરી દીધી. મને આ કેટલું દુઃખ થાય છે. અહીં બધું હળગે છે સમજો, અહીંયા દેખાય છે. શું પણ વાત તને કરો શું છો? દેખાય? શું વાત કરો છો તમે? શું વાત કરો એને છો? ઘરમાં શા માટે બોલી દીધી? હું ક્યાં માટે આ તારી અરે લફરું તું એને ચાલુ હતો ને એટલે મગજ નહીં મારે. આને હવે હું કેવું છું, હું સર ગાયલું હોતી બોલું છું, હા શું કહું છું. જો હવે તું જો છે ને મારી આમ વાત સાંભળી લો પ્લીઝ, મારી વાત સાંભળો. એ પલીસ બલીસ તારી પાસે રાખો ને મારે તારું કાંઈ નથી સાંભળવું, તું મારું સાંભળ. તે છે ને મારો પ્રેમ છે ને ન્યા પગ મૂક્યો છે એટલે ટાટિયા વગરનો થાય. એટલે સન તું આ ગામ મૂકીને વયો જા. જઈશ, હા ગામ મૂકીને જઈશ, પણ હવે એમને એમ નહીં જાઉં. તો હવે હું શું કરું છું ને એ તમે પણ જોઈ લેજો. હું તમે પણ જોઈ લેજો. એ આ દાઢી હાળું તો સમજતું નથી એમ. હું કરું છું હવે બીજીને પટાવજે, એવું કરજે બીજું. બરી જીગલા ક્યાં છે, ભલે લ્યા જવા દે. જલ્દી બહાર આવ, બહાર આવ જલ્દી. સારું થયું તમે આવી ગયા. ચપ્પલ પહેર જલ્દી. પણ ચપ્પલ પહેરીને તમે મને જો હું તને આ બધાથી દૂર લઈ જવા માંગુ છું. આ તારા અંધકારમય જીવનમાં ઉજાસ ભરવા માટે તૈયાર થઈ જા. ચાલ. સોલો રમી, તને મેં કહ્યું હતું ને કે મારા ઘરની આબરૂથી દૂર રહેજે. હા, તને કહ્યું હતું ને કે આ અમારા ઘરની વહુ છે, પણ અહીંયા નજર બગાડતો હતો ને. હવે તને નહીં છોડીએ, ગામ આખું ભેગું કરીશું. વાહ, આની હારે છે ને વાત ન કરવાની હોય. આ નરાધમને તો છે ને. બસ છોડ મહેન્દ્ર, બહુ તારું સહન કર્યું અત્યાર સુધી, કઈ બોલતી નથી. એનો મતલબ એમ હતો કે હું દબાઈને પડી છું, પણ નહીં, હવે નહીં. હવે તમારા એક પણ શબ્દ મારાથી સહન નહીં થાય. અને જો કોઈ આના ઉપર હાથ ઉપાડ્યો છે ને તો મારાથી ભૂંડી કોઈ નથી. બસ ભાભી, ઈ તારા જેઠ થાય છે. જેઠ એની નથી. સામે તું બોલે છે? હા, એક નરાધમ અને નાલાયક માણસ છે. હકીકત તમારે જાણવી છે કે તમે જેને તમારો ધણી કયો છે, તમારો ધણી હું છે? તો સાંભળો, જ્યારે તમે ન હોય ને ત્યારે આ માણાએ મારી હારે કેટલી વખત ન કરવાના કાંડ કરવાના પ્રયત્નો કર્યા છે. મારી ઉપર નજર બગાડી છે, છેડતી કરી છે, મારી છેડતી. હું અત્યાર સુધી બસ મહેન્દ્રભાઈ, એક શબ્દ ખોટો બોલ્યા છે ને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ભાભી, હું તમારું ઘર બગાડવા નથી માંગતી ને, એટલે હંધુય સહન કરતી હતી. તમારા અત્યાચાર, મોટા ભાઈની ખરાબ નજર, બધું. અને તમે લોકોએ મારા લગ્ન ઓલા અશોકરે નક્કી કર્યા પૈસા હાટુથી. પોતાની હંધી વાત ખબર પડી ગઈ એટલે પોતાની વાતને ઢાંકવા માટે મારા દીકરાને ખોટો પાડે છે. આ નાલાયક નરાધમ હારે ભાગવું છે એટલે અમને હંધાઈને ખોટા પાડે છે. આટલા દીથી મફતના રોટલા અમારા ઘરના તોડતી હતી. તો અમારું જ ખાવું અને અમારી ઉપર જ જો હુકમી કરવી. હા,
સમજી હું રાખ્યા છે ક્યારની મન ફાવે એવું મારા દીકરા વિશે બોલે જાય છે તું ચરિત્રની ખરાબ છો અને પાછી મારા દીકરાને કહો છે કે ઈ ખરાબ છે એને તારી પર નજર બગાડી હવે રહેવા દે આ તારા લખણ છે ને આની હારે ખબર પડી જાય છે એ જલપા મહેન્દ્રાને પકડો પાછી પૂરવા લઈ જાવી છે ખબરદાર ખબરદાર કોઈએ પણ એને હાથ અડાડ્યો છે ને તો હવે હું બધી મર્યાદા મૂકી દઈશ જો આજ સુધી મેં કાંઈ નથી કહ્યું તમે લોકો આના પર એટલો અત્યાચાર કરો છો અરે કઈ પ્રકારના માણસો છો તમે અરે આ જેઠ થઈને વવારો ઉપર ખરાબ નજર કરે અને તમે એની માં બનવાને બદલે એની સાસુ બનવાની કોશિશ કરો છો અરે તમારો દીકરો જતો રહ્યો તમને શરમ આવવી જોઈએ એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી સમજી શકતા જો હું તમને લોકોને વધારે ભાષણ આપવા નથી માગતો અમે બંને જઈએ છીએ અને હું આને લઈને જાઉં છું આના અંધકારમય જીવનમાં ઉજાસ પૂરવા માટે તમારામાં તેવડ હોય ને તો રોકીને બતાવો 1 મિનિટ ચરિત્રહીન કીધી છે ને તમને તમારો મરનાર ભાઈ તમારી પત્ની અને તમારા બા એ તો તમને વાલા છે ને એકવાર એની ઉપર હાથ રાખીને બોલો ખાવ તમારી પત્ની ઉપર એકવાર હાથ રાખીને કે તમે મારા ઉપર ક્યારે નજર નથી બગાડી તમે મારી શેરતી નથી કરી શિલ્પા ભાભી ખવડાવો તમારા હમ કેમ નજર નીચી થઈ ગઈ એની સિગ્ના સાચું બોલે છે મારા માથા ઉપર હાથ રાખીને કયો તો કે આ જે બોલે છે એ સાચું બોલે છે નહીં બોલે એ કંઈ નહીં બોલે જેને કાળા કામ કર્યા હોય ને એની નજર હંમેશા ધરતી સામે હોય અને જ્યારે સારા કામ કર્યા હોય ને એની નજર હા ઈશ્વરની સામે જુઓ જ્યારે પાપ કરો છો ને ત્યારે તમે કોઈ સામે નજર નથી મિલાવી શકતા જુઓ હવે તમારે જે પણ વિચારવું હોય ને એ વિચારી લેજો હું જિજ્ઞાને લઈને જાઉં છું તમારે જે પણ કરવું હોય ને એ કરી લેજો જોયું હા નરાધમ ઓલીને લઈને જતો રહ્યો પણ આમાં વાંક તારો હતો જ આટલા દીથી અમે બંને જ્યારે એના વિશે બોલતા હતા ને ત્યારે એનો પક્ષ ખેંચતા હતા હા અને અમારી પીઠ પાછળ તું એની પર નજર બગાડતો હતો અરે કેવો માણસ છે તું હા બા હવે હું છૂટાછેડા લેવા માંગુ છું આ હું મારા પિયર જાઉં છું પણ સલ્પા આ પૂછ્યું આ લગ્નનું કીધું તું કાંઈ હળ નથી હોસતી એક કામ કર અમારી આજુબાજુ છે ને 4 ફેરા ફરી લે ઓ બળદિયા હશે ને અમારી વહુ ઈ ચાલી ગઈ ઓલા શહેરી ભાઈ આરે એને તમે કેવી આ ધમકી મારી તોય એ હાળો ક્યાં પથ્થરનો બન્યો છે ને એ નથી ખબર પડતી તો એ પેલા રસ્તેથી ગયા છે આ બાજુ તો મને કાળો કૂતરું સામું નથી મળ્યું તું મૂંગો રે ને એક તો અમારા ઘરમાં હોળી હરગી છે ને એમાં તારે પાછી બીજી દિવાળી સાપી છે જા જતો હોય તો જા જટ હું ઓલા બાવસનભાઈ ને ડીજે નું કહી આવ્યો પછી અરે. પેલા પેલું મારે જાન લઈને હવે ક્યાં જવું એક કામ કર જાન લઈને છે ને મારા ઘરે આવજે હો જા આવજે બીજી મારી ને એકલો નાચી જા મૂળની તો તારા મૂળની પથારી ફેરવાઈ ગઈ ને અને આ લે લઈ લે કાંદો કાઢી લે આ બૈરી ગઈ તારી લોહી પી ગયો તો હા અમને એમ હતું કે સિગ્ના બહુ હારે હા હારાહારી છે પણ હારાહારી તારી પેટ મેલાઈની હતી